સુરત શહેરના લોકો ખાડાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે। વરસાદ આવે ત્યારે રોડ પર ખાડા પડી જાય છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડાને પૂરે છે, પરંતુ ફરીથી તે જગ્યાએ ખાડા પડી જતા હોય છે। આવી પરિસ્થિતિથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, જેથી સુરત શહેરના વરાછા વિસ્તારમાં લોકોનો અનોખો વિરોધ સામે આવ્યો છે। વરાછામાં જ્યાં સૌથી વધારે રોડ પર ખાડા છે, ત્યાં સ્થાનિકો દ્વારા ખાડામાં મ્યુનિસિપલ કમિશનરનો ફોટો લગાડી દેવાયો હતો। આ વિરોધના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સુરત શહેરના ખાડા સિટી બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા નાગરિકે મનપા કમિશનરના ફોટા સાથેના પ્લે કાર્ડ ખાડામાં લગાવ્યા। મનપા કમિશનરના ફોટાની સાથે હું આ ખાડા માટે જવાબદાર છું તેવું લખાણ પણ લખાયું। તો મહત્વની વાત છે કે સુરત શહેરમાં ઠેર ઠેર જગ્યા પર ખાડા પડી ગયા છે અને રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। લોકો પૂરેપૂરો વેરો મનપાને આપતા હોવા છતાં પણ રસ્તા પર ખાડા પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને હવે લોકોનો વિરોધ પણ સામે આવી રહ્યો છે। ત્યારે સુરત શહેરના લોકો ખાડાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે। વરસાદ આવે ત્યારે રોડ પર ખાડા પડી જાય છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડાને પૂરે છે, પરંતુ ફરીથી તે જગ્યાએ ખાડા પડી જતા હોય છે। તો આવી પરિસ્થિતિથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, જેથી સુરત શહેરના વરાછા વિસ્તારમાં લોકોનો અનોખો વિરોધ સામે આવ્યો છે। વરાછામાં જ્યાં સૌથી વધારે રોડ પર ખાડા છે, ત્યાં સ્થાનિકો દ્વારા ખાડામાં મ્યુનિસિપલ કમિશનરનો ફોટો લગાડી દેવાયો હતો। આ વિરોધના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલા યોગી ચોક નજીક રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળે છે, જેના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ને વારંવાર સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને અંગે રજૂઆત કરવામાં આવી છે। અનેક ફરિયાદ બાદ પણ સ્થિતિ જેમની તેમ છે અને આ જ કારણ છે કે આ વિસ્તારના લોકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।